અખિલ કચ્છ અને ગુજરાત કુંભાર સમાજના ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો અને કેપ્ટનો વગેરેની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો અને 1 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ યોજાશે. અખિલ કચ્છ અને ગુજરાત કુંભાર સમાજ ડે નાઇટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અખિલ કચ્છ કુંભાર સમાજના પ્રમુખ અને જાણીતા કોંગ્રેસના આગેવાન રફીકભાઈ મારાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ગાનથી શરૂઆત કરવામાં હતી. ત્યારબાદ ટુર્નામેન્ટનું ઓપનિંગ અખિલ કચ્છ કુંભાર સમાજના પૂર્વ મંત્રી મરહૂમ ઇસ્માઇલભાઈ હાજી સાલેમ અમીનના પુત્ર નુનામના હાથે ટોસ ઉછાળીને કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કચ્છભરમાંથી સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને 1 ફેબ્રુઆરીના રોજ શનિવારે આ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાશે. રફીક મારાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ઓપનિંગ સેરેમની ખૂબ જ સુંદર રીતના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ખેલાડીઓ અને ટીમના કપ્તાન વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી અને આ ટુર્નામેન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ટુર્નામેન્ટની ફાઇનલ 1 ફેબ્રુઆરીના રોજ યોજાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ટુર્નામેન્ટના પ્રારંભે રાષ્ટ્રગાન કરી અને એક દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેલાડીઓ એક ટીમ સ્પિરિટની ભાવનાથી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.